અમદાવાદમાં આજથી 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 શરૂ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શોનું ઉદ્ઘાટન કરાયું। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે। ગાંધીનગર અને અમરેલીમાં 13 ડિગ્રી તાપમાન, ગીર સોમનાથના વેરાવળ પંથકમાં કમોસમી વરસાદ। હું છું ચિરાગ, તમારો આજનો એક દિવસનો ન્યૂઝ એન્કર। ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। 11મી જાન્યુઆરીએ રાજકોટમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। ગુજરાત વાઇબ્રન્ટ રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી। કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડથી શરૂ કરી માધાપર ચોક સુધી ભવ્ય રોડ શો યોજશે અને ત્યારબાદ મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે। આજે એક વહીવટી તંત્ર, ધારાસભ્યશ્રીઓ, માનની સંસદસભ્યશ્રીઓની, માનની મેયરશ્રીની, જિલ્લા કલેક્ટર, કમિશનર, પોલીસ કમિશનર, આઈજીશ્રીની વિશેષ સમીક્ષા બેઠક આજે થઈ છે। આપ સૌનું, પત્રકાર મિત્રોનું સ્વાગત છે। માનની રૂપાલાજી સાંસદ શ્રી અને પૂર્વ મંત્રી શ્રી, રામભાઈ મોકરિયા માનની સાંસદ શ્રી, માનની મેયરશ્રી, અમારા નવનિર્વાચિત મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ, ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન, રમેશભાઈ, ભાઈ શ્રી ઉદયભાઈ, મહેન્દ્રભાઈ પાડલિયા, દુર્લભજીભાઈ, પાર્ટીના માનની પ્રમુખશ્રી માધવભાઈ, જિલ્લાના પ્રમુખભાઈ શ્રી ઢોલરિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, આપ સૌ પત્રકાર મિત્રો, આપણા માટે ખુશીની વાત છે કે બીજી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ એ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં યોજાઈ રહી છે। એથી વધારે ભાગશાળી એ છે કે દેશનું એવું નેતૃત્વ, આપણા પોતિકા, દેશના અને આપણા ગુજરાતના સપૂત, વૈશ્વિક નેતા, સમગ્ર વિશ્વ જેના ઉપર નજર રાખીને બેઠું છે કે શું બોલે છે, શું કરે છે, એવું શક્તિશાળી દેશ, વિકસિત દેશ, 2047નો રોડમેપ બનાવીને દેશને ક્યાં લઈ જવો, કેવી રીતે વિકસિત ભારત કરવું, એમના માટે સતત સેવાવ્રત એવા માનની મોદીજી આ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા આવવાના છે। સૌરાષ્ટ્રની અને કચ્છની આ પવિત્ર ભૂમિ ઉપર માનની મોદી સાહેબનું આવું એક નવા વાઇબ્રેશનો, વિકાસ, કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત, લોકાર્પણો, નવી પોલિસીઓ, નવા સીમાચિહ્નરૂપ કહી શકાય એવા કામોની શરૂઆત પણ એ સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી થશે। નવા પ્રકારની ઉર્જા, કારણ કે એવું તત્વ મહાપુરુષ છે કે જ્યાં પણ જાય છે ત્યાં એક નવી ઉર્જાનો સંચાર એ આપણે આ પવિત્ર રાજકોટની ભૂમિ પર, સૌરાષ્ટ્ર કચ્છની ભૂમિ ઉપર આવી રહ્યા છે। ત્યારે આપ સૌ જાણો છો એ પ્રકારે 11-12 વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે। ત્યારે માનની મોદીજી એ 11 તારીખ આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું, પણ ટેન્ટેટિવ બપોરે માનની મોદીજી એ રાજકોટ પધારશે। આપણું જે જૂનું એરપોર્ટ છે ત્યાં જ એ ઉતરવાના છે અને ત્યાંથી એમનું ભવ્ય અમદાવાદમાં આજથી 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 શરૂ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ વર્ષના ફ્લાવર શોની થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે। આ થીમ હેઠળ ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફર રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરી રજૂ કરવામાં આવી છે।
ભારત એક ગાથા થીમ ઉપર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે કે જુદી જુદી જે થીમ છે, અલગ અલગ 6 ઝોન પાડવામાં આવ્યા છે, જેમાં ભારતના સાંસ્કૃતિક નૃત્યોથી લઈને ભારતની જે પરંપરા છે તે પણ દર્શાવવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે, એટલે કે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે તેને પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે। બુલેટ ટ્રેન ઉપર જુદા જુદા જે ફ્લાવર છે તે લગાવીને એક બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ રાખવામાં આવ્યો છે। સાથે જ ત્યાં આગળ ડેમ જેવું બનાવવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે આ ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેનનો, તે અહીંયા દર્શાવવામાં આવ્યો છે। સાથે જ જુદી જુદી સ્કલ્પચર જે છે તે પણ રાખવામાં આવે છે। અને વાત કરવામાં આવે કે જે પ્રમાણે નરેન્દ્ર મોદી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો હતો તે બુલેટ ટ્રેન અહીંયા જોવા મળે છે। સાથે જે અલગ અલગ ઝોન કરવામાં આવ્યા છે તે ઝોનમાં બાળકોથી લઈને અન્ય લોકો માટેના જે કહી શકાય કે સ્કલ્પચર છે તેમાં અહીંયા રાખવામાં આવે છે। અને સાથે જુદા જુદા ફૂલો પણ અહીંયા જોવા મળશે। 10 લાખથી વધુ ફ્લાવર્સ જે છે તે અહીંયા જુદી જુદી વેરાયટીના જોવા મળશે। કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। ફ્લાવર શોની આજથી શરૂઆત થઈ છે, ત્યારે મોટી સંખ્યામાં દર વર્ષે ફ્લાવર શોની મુલાકાતે મુલાકાતીઓ આવતા હોય છે। ત્યારે આજે મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે જ અહીંયા લોકો જે છે તે પણ ફ્લાવર શોની મુલાકાતે આવી રહ્યા છે। અત્યારની જો વાત કરવામાં આવે તો ફ્લાવર શોની મુલાકાતે મોટી સંખ્યામાં જ્યારે આવતા હોય છે, ત્યારે જે પ્રમાણે લોકો જ્યારે આવ્યા છે, કઈ રીતના જે કહી શકાય કે તેમની પ્રતિક્રિયા છે તે વાત કરીશું। શું કહેશો, ફ્લાવર શોની મુલાકાતે દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે? ના, ખૂબ સરસ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે અને ધીસ ઇઝ જસ્ટ અમેઝિંગ કે ડિફરન્ટ આપણા ઇન્ડિયન કલ્ચરનું જે રીતનું શોકેસ કર્યું છે, ડિફરન્ટ ફ્લાવર્સનો યુઝ કરીને બહુ જ સરસ છે। અને અહીંયાનો ઓરા પણ એટલો બધો સરસ છે કે સવારે, અને આ વિન્ટર ટાઈમ છે એટલે તો બહુ જ ખૂબ મજાનો સમય છે। જેમ કે ભાંગડા છે, પછી આપણા ગરબા છે, એ બધીની આકૃતિઓનું બધું જે દર્શન કરાવ્યા છે બહુ સરસ છે અને ખૂબ મજા આવી ગઈ। એમ શું કહેશો આપ પણ ફ્લાવર શોમાં આવીને? એક અલગ જ અનુભૂતિ થાય છે અને એક જે અલગ ફ્રેશનેસ થાય છે। એમાં બી સવારનો મોર્નિંગનો ટાઈમ છે, એની તો આખી મજા જ અલગ છે। તો ચોક્કસ જે પ્રમાણે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે જ વાત કરવામાં આવે કે આ જે વોલ બનાવવામાં આવી છે, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે 150મી જન્મ જયંતિ, અને ખાસ કરીને જુદી જુદી સ્કલ્પચર પણ અહીંયા રાખવામાં આવે છે। જો કે આને રેકોર્ડ એટલે કે લિમ્કા બુક ઓફ ગિનિસ રેકોર્ડમાં જે કહી શકાય કે સ્થાન મળી શકે તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। કારણ કે અત્યારે જે છે ફ્લાવર શો, તેને ફ્લાવર શોની મુલાકાતે મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે, ત્યારે વિવિધ સ્કલ્પચર લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। રાજ્યમાં હવામાનને લઈને મહત્વની આગાહી સામે આવી છે। આગાહી 24 કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત, વલસાડ, ડાંગ, તાપી તેમજ દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે। જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં પણ વધારો થવાની શક્યતા છે અને આવતીકાલથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાન 18.9 ડિગ્રી નોંધાયું છે। નલિયામાં 12.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। जनवरी से लेकर 7 जनवरी तक, इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है। मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसरी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है। और जो लघुत्तम तापमान है, इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी अगले 2 दिन में, 48 आवर में। उसके आगे फिर ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड अगले उससे आगे 3 दिन। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્વે સચોટ રિવિઝન કરી શકે તે હેતુથી ખાસ પ્રશ્ન બેંક 2026 લોન્ચ કરવામાં આવી છે। આ પ્રશ્ન બેંકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને વિષય નિષ્ણાંત અને અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે। કુલ 80 જેટલી પ્રશ્ન બેંક તૈયાર કરાઈ છે, જેમાં ધોરણ 10 અને 12ના મુખ્ય 6 વિષયોનો સમાવેશ થાય છે। આ પ્રશ્નપત્રો બોર્ડની પરીક્ષાની નવી પદ્ધતિ અને બ્લુપ્રિન્ટ
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો માત્ર ઇમરજન્સી જ સેવા આપી રહ્યા છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જુદા જુદા પોસ્ટરો બતાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 28 ડિસેમ્બરના રોજ ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવનારા પાર્થ પંડ્યા ઉપર જયદીપ ચાવડા નામના વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હડતાલ આ સ્ટ્રાઇક અમારી જે 29/12/2025 રાતે 1 થી 2 વાગ્યા વચ્ચે ન્યુરોસર્જરી વિભાગમાં સેવા આપતા ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પેશન્ટના રિલેટિવ દ્વારા, એના વિરુદ્ધ જ છે. એ ડોક્ટર પાર્થ પંડ્યાને ન્યાય અપાવવા માટે જ છે. એવું નથી કે હુમલો ડોક્ટર ઉપર પહેલી વાર થયો છે. અવારનવાર આવી ઘટનાઓ આપણી સોસાયટીમાં બનતી જ હોય છે. અને એવું નથી કે ડોક્ટર ઉપર જ બને છે. નોર્મલ સોસાયટીમાં પણ આવા તત્વો દ્વારા આવી ઘટનાઓ બનતી જ હોય છે. અમે 4 માંગ લઈને જ અમે આગળ વધીએ છીએ. આ સ્ટ્રાઇકનો મુદ્દો જ મેઇન છે. સૌથી પહેલી માંગ કે જે આરોપી ગુનેગાર છે એ અત્યાર સુધી હજી ગિરફ્તાર થયેલો નથી, તો એને અત્યારે ગિરફ્તાર કરી લેવામાં આવે. બીજી વસ્તુ કે જે આરોપી ગુનેગાર છે એને મીડિયા સમક્ષ લાઈવ અને લેખિતમાં એની માફી મંગાવવામાં આવે. ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એના દ્વારા પણ કઈ પગલા લેવામાં આવ્યા નથી, તો એને પણ સસ્પેન્ડ કરવામાં આવે. અને ચોથું કે જે આરોપી છે એનો PMJY કાર્ડ રદ કરી દેવામાં આવે. તો આ હતા આજના અત્યાર સુધીના આ સમાચાર. હું ડીસીપી ચિરાગ પટેલ, આપનો આજનો એક દિવસનો ન્યૂઝ રીડર. મને રજા આપશો. નમસ્કાર. હવે એક નજર નાખીએ આજની હેડલાઇન્સ ઉપર.